तो है गाइस, स्वागत है ફરીથી તમારું એક મારા નવા વિડીયોમાં। તો આજ આપણે કરવાના રિએક્શન વિડીયો। તો જે આપણો ગુજરાતી મતલબ ફેમસ ડાયલોગ છે ફૂમતાજીનો અને ઠંડાવાળનો મતલબ ફેમસ ડાયલોગ છે ઇન્સ્ટાગ્રામના જે ફેમસ ડાયલોગ ગુજરાતી, તો આપણે એના ઉપર રિએક્ટ કરવાના है એમને સોબર। તો ચાલુ કરીએ જલ્દી। बीख नहीं लगती मारा भाई, आ लड़ाई झगड़ाती बीख नहीं लगती, पर मैं मारी पोतानी जातने चैलेंज कर्यो कि मारे मारा माँ बाप ने दुनिया दिखाड़ी है, जेल नहीं। समझण पड़े मारा भाई, दादा बनवा में मजा नहीं। दादागिरी कर मारा हारा वળી દેજો પાછા। हाँ तो मैं रील જોઈ છે ઠંડા પાણી ભાઈ ખતરનાક હવે રે ગાળો ઓછી બોલે મતલબ પહેલાં ખતરનાક ગાળો બોલતો એટલે આપણે હાલીને ઓવર મીમ્સમાં લીધો। બાકી મસ્ત ડાયલોગ હમણાં જોરદાર બોલો ખતરનાક જે રિલેટેડ કરીએ મહેનત આપણે કરીએ મોટિવેશન ડાયલોગ હોય ને તો કે હું તમારો ભેરું છું ભાઈ બનશું હજુજી જીવું છું લે મરી નહીં જો આપણે કોમમાં નહીં પણ બાર કોમ ઊંચી કોઈ દાદાગીરી કરે નહીં તો ખાલી તમારે છે નહીં એનું નામ અને એડ્રેસ બનાવી દેવાનું પછી તો પણ કોઈ બૂમ પડાવે। આ ડાયલોગ હતો ભાઈબંધી પર અને ખતરનાક ભાઈ ઘૂમતા આવે ને એની રેસ મતલબ વિડીયો ખતરનાક હોય અને બે કોમેડી કેવી ખતરનાક છે એટલે મસ્ત નાઇસ વિડીયો ભાઈ। આપણા ડાયલોગ ડાયરાનો તો જુઓ એ નામ મને યાદ નહીં, હું ભૂલી જાઉં નહીં યાદ હતું પણ જુઓ એને ડાયલોગ ખતરનાક બોલ્યો। બાજના દુશ્મન હોય તો ખબર પડે કે આપણા દુશ્મન છે, પણ આપણા જણા બેન પથારી ફેરવે પીડા પેલી કોને યાર? પથારી ફેરવા વાળા તમારે નક્કી કરવાનું 100 માંથી 95% આપણા હોય, બાજના તો ખૂબ ભાગ્ય પડે। ખતરનાક ડાયલોગ હતો એને બોલે રિલેટેડ મતલબ કે આપણો પાડવાવાળા આપણા જ હોય। बाई चांस हूँ बर्बाद थो ने तो मारा बर्बाद थवानुं कारण मारा मोत शोक हशे। काળી હાડીને લાલ લિપસ્ટિક જોઈને જે બરબાદ થાય ને એવા બોનચૂતને હું પાયલા કહું। હા મને તો બહુ રીંચ ચડે। નાઇસ રીલ્સ। તમારું સ્ટેટસ લેવલ પ્રમાણ નહીં એ તમારું નસીબ, બાકી કોઈને ઇન્સલ્ટ નહીં કરવા। પોહાત બોલાવો ને મેદભાઈ આ પોહાત નહીં બોલાવવા, પૈસા માટે આવતા નહીં, જેટલાને જોયા નહીં એટલો પણ ખર્ચો। ભાઈ ગમન બુવાજી ઓપી ગમન બુવાજી ઓપી ભાઈ ગમન બુવાજી માટે લાઈક બના નાઇસ। બસ મજા નહીં આવે એમ હા માથમાં બોલવાનું યાર તું હજુ છે છોકરું પડ્યું હોય તું બોલતી શીખી તું કના હોમાં પડી દી હા તાણી પછી પર 2 મિનિટ બંકો ઓપી બંકો એ ક્ષેત્ર છે હો એ ક્ષેત્ર છે ઓય એ ક્ષેત્ર છે તમને કહું હું નહીં ક્ષેત્ર વાળો એટલે તું ક્ષેત્રે જાય યા જાય આ જાય અલ્યા નહીં ભાઈ કમિંગ સૂન આપણે વાટ જોઈ રહ્યા આ ઉત્તરાયણની ભાઈ ફેવરેટ ફેસ્ટિવલ। તો તમે કામ ધંધો શું કરો? હું એલિયન પકડું। એલિયન થોડા હોય? તમે કોઈ દી જોયા હે? ના। ક્યાંથી જોયા હોય? બધા એલિયન તો પકડી લીધા। તો તમને ઇંગ્લિશ બોલતા આવડે છે? હા બોલો તો। The number you have dialed is currently busy। અબે સાલે તો તમારો નવા વર્ષમાં શું પ્લાન છે? નવા વર્ષમાં એને ગાડી લખાવી હે, જીમ જોઈન કરવું હે, આઈફોન 70 પ્રો મેક્સ લેવો હે, પણ એક નાનકડી પ્રોબ્લેમ હે। શું પ્રોબ્લેમ છે? પૈસા નહીં। તમારું મોટામાં મોટું સપનું શું છે? મારું મોટામાં મોટું સપનું એ છે કે મારે કેનેડા જવું છે, કેનેડા જઈને ખૂબ મહેનત કરવી છે અને 50 લાખનો મહિનો પાડવો છે મારા કાકાની જેમ। વાહ, તમારા કાકા 50 લાખનો મહિનો પાડે છે? ના, એમનું સપનું છે। ભાઈ ઓપી આ ભાઈ ઘણી વાર ગાળો બોલો જોઈ મીમ્સમાં પણ વિડીયોમાં યારો ટુ હેજ ગુજરાતીમાં એટલે પણ આ વિડીયોમાં ગાળો નહીં પણ મસ્ત વિડીયો કોમેડી હતું ભાઈ લાઈક બનવાના માટે। मुझे पता है कुर्सी पे कितनी जिम्मेदारियां हैं, बैठ के देखो एक बार हल्के हाथ में हथेली इसी दिन ये तमाशा मुस्कुरा कर हम भी देखेंगे, इसी दिन ये तमाशा मुस्कुरा कर हम भी देखेंगे। વાહ ભાઈ વાહ, એને કીધું બે જોવા એટલે કેટલી જિમ્મેદારીઓ। આ રીલ્સ માટે લાઈક બનાવે મસ્ત બની રીલ્સ હતી।
ભાઈ ખતરનાક રીલ્સ હતી. ભાઈ ખતરનાક રીલ્સ હતી. તો આપણે ભાઈ થોડો જ આપણે નેનો બ્લોગ બનાવ્યો, આજ નેનો રિએક્શન વિડીયો બનાવ્યો. તો બાકી મોટો આમાં જો સપોર્ટ મળે તો આપણે મોટો રિએક્શન વિડીયો બનાવી ચેક કરી લેવો. બાકી હોય જ રાખે રિએક્શન વિડીયો. તો મળ્યા કારણ કે હજુ સીતરમાં જવાનું ભાઈ 2-3 વાગે રિએક્શન વિડીયો શૂટ કરી લે. મળ્યા નવા રિએક્શન વિડીયો સાથે બ્લોગ સાથે. તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો.